થોડી ઘણી આપણને ખ્યાલ રહે કે કેવું છે બોડીમાં હાફ ચડે છે કે નહીં. બી ફોલો કરવા પડે કે ભાઈ બહારનું બને ત્યાં સુધી નહીં ખાવાનું, કોઈના ઘરનું તો સ્પેશિયલી નહીં ખાવાનું, પાણી નહીં બહારનું પીવાનું એન્ડ ઓલ. અને પ્લસ કે તમે છે ને બેડ ઉપર ના સૂઈ શકો. માતાજી તને બહુ બધું આશીર્વાદ આપે નવરાત્રિના પાવન અવસર ઉપર. જો મમ્મી એટલે કે છે ને મારા સાસુ એ મસ્ત અમદાવાદ થી ગરબો મોકલાયો છે. જે જોતા હશે એને ખબર હશે આ રોડ બનતો હતો. અહીંયા નવરાત્રિની તૈયારી ચાલુ છે જોરદાર. સૌથી પહેલા છે ને આપણે માતાજીને પેલા મંદિરમાં બેસાડી દીધા છે, પછી આપણે મંદિરમાંથી એમને બાજોટ ઉપર લઈ આવશું. માથે ચડાવ્યો છે બંટુ, ચાલુ થવા જોઈએ સ્પીકર એટલા માટે. તો બસ જો આવી જ રીતના કઈક પૂજા વિધિ હોય છે આની, બરાબર. તો બી તમારા કઈ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. તો બસ છે ને માતાજીની આરતી થઈ જાય, સ્તુતિ થઈ જાય, પછી આપણે છે ને માતાજીના ગરબા ગાવાના. તો કાળી ને કલ્યાણી રે માં જાજો ગમાયા. બસ જો આપણે ધૂપ કરતા હતા ને હજી ધૂપ આપણે સ્ટાર્ટ કર્યો ને ભેગું પપ્પા આવી ગયા ધૂપેલિયું લઈને. અને હજી તો ઓર સુનો ઓલી એડવર્ટાઇઝ ની જેમ પપ્પા બેઠા હતા ને ત્યારે કે દિવ્યા કે મિક્સ વેજ બનાવીએ તો આપણે કોબી ને ગાજર ને બધું આ બધું પડ્યું છે, તો ખાલી બેઠા બેઠા ખાલી એક એક સુધાર દે, કારણ કે એના પૂરતું તો એક એક સુધારવાનું હોય. તો કઈ રહેવાતા નહીં કે આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાં નોરતા પોતે જ ટ્રાય કરશું. પણ શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો બસ દિવસની શરૂઆત આપણે કરી દીધી છે, મસ્ત રેડી થઈ ગયા અને ચા પાણી કરી લીધા છે અને હવે આપણે ઓફિસ જવા માટે નીકળી રહ્યા છે. મેં કીધું લાવ એક મિનિટ અંધારું થઈ ગયું, થોડોક દેખાતો ને લોક કરી દઉં બરાબર પ્રોપર. તો બસ જો આપણે રેડી થઈ ગયા તો આપણે બૂટ પહેરી લઈએ અને નીકળીએ ઓફિસ જવા માટે. બેગ ને બધું રેડી ક્યારનું કરી લીધું હતું. બસ થોડુંક દાદરા ઉતરે એટલે શું છે થોડી ઘણી આપણને ખ્યાલ રહે કે કેવું છે બોડીમાં હાફ ચડે છે કે નહીં. ડેન્ગ્યુ પછી થોડી ઘણી હાલત તો ખરાબ છે જ આપણી, થોડું ઘણું ધ્યાન રાખવું પડે એટલે આપણે થોડુંક આમ ધ્યાન રાખી છે અત્યારે ખાવા પીવામાં બધામાં. બાકી થાક બહુ લાગે એમાં ખોટું ના કહીએ કે આપણે. તો ચાલો ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ હવે. સો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. તો આપણે જો મસ્ત નાહી ધોઈને ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છીએ. ચલો તો હવે આજની બધી આગળ પ્રક્રિયાઓ કર્યા. અને બીકોઝ હું બી નવરાત્રી રહી છું તો ઘણા બધા બીજા બી કામ છે અને ઘણા આપણે એમાં રૂલ્સ બી ફોલો કરવા પડે કે ભાઈ બહારનું બને ત્યાં સુધી નહીં ખાવાનું, કોઈના ઘરનું તો સ્પેશિયલી નહીં ખાવાનું, પાણી નહીં બહારનું પીવાનું એન્ડ ઓલ. અને પ્લસ કે તમે છે ને બેડ ઉપર ના સૂઈ શકો, ખાટલામાં ના સુવાય, એવું બધું છે અમુક રૂલ્સ. તો બધા ચલો ધીમે ધીમે ફોલો કરશું. ફર્સ્ટ ડે ના તો ભૂલાઈ જાય, કારણ કે હું ઉઠી તો સવારે થોડીક વાર બેસાઈ ગયું હતું એટલે યાદ તો ના રહે, પણ એક દિવસની ટેવ પાડશું ને એટલે 9 દિવસ ટેવ પડી જશે. આવી ગયા સાફ સફાઈનું કાર્યક્રમ ચાલુ છે નવરાત્રી નિમિત્તે. વાહ કાર્તિક વાહ. માતાજી તને બહુ બધું આશીર્વાદ આપે નવરાત્રિના પાવન અવસર ઉપર. બાકી આખા ગામમાં ટ્રાફિક દુનિયાનો હોય અત્યારે હવારમાં. માંડ ભાઈ જો કાર્તિક યાર 9:50 રોડ થી આવ્યો ને તો હે. અરે એમાં આવ્યો તું સીધો માથા પર ચોકડી વાળો રોડ લઈ લીધો. 2-3 વચ્ચે કામ હતા પતાવતો આવ્યો પછી બેંકના. જો મમ્મી એટલે કે છે ને મારા સાસુ એ મસ્ત અમદાવાદ થી ગરબો મોકલાયો છે, બીકોઝ એ લોકો માટીનો નહીં યુઝ કરતા એટલે તાંબાનો છે. મસ્ત છે ને પ્રુથેસે ઘસી આપ્યો તો એટલે મસ્ત ચમકી ગયો છે. તો ચલો હવે આપણે એની સ્થાપના કરીએ. સૌથી પહેલા છે ને આપણે માતાજીને પેલા મંદિરમાં બેસાડી દીધા છે, પછી આપણે મંદિરમાંથી એમને બાજોટ ઉપર લઈ આવશું. અહીંયા બી કંઈક મેં આવું સેટઅપ કર્યું છે, પાછળ બી ચુંદડી લગાવી દીધી છે બેકગ્રાઉન્ડ માટે. બાજોટ બી આવી ગયો છે.
બરાબર. ચામુંડા માતાજીની જય. જો કઈક આવી રીતના અમે અમારો ઘરે માતાજીનું સ્થાપન કર્યું છે, માતાજીનું અને ગરબાનું. લાઇટિંગનું હજી થોડુંક બાકી છે, એ હવે થોડીક વાર પછી કરશું, બીકોઝ મારાથી એકલા મેનેજ ના થયું, એટલે મેં થોડુંક સાઈડમાં રાખી દીધું છે. તો બી એ બહુ મસ્ત જ લાગે છે. તો બસ જો માતાજી આવી રીતના બિરાજમાન થઈ ગયા છે અમારા ઘરે. એકદમ છે ને અત્યારે એટલી હેપીનેસ છે ને, બીકોઝ આ મારો ફેવરિટ ફેસ્ટિવલ છે એટલા માટે. અને ગરબો બી બહુ મસ્ત લાગે છે. બરાબર, તમને હું જણાવી દઉં, ગરબામાં છે ને આપણે અંદર જો પોસિબલ હોય ને તો મગ જ નાખવાના, અને મગ અવેલેબલ ના હોય ને તો તમે એમાં ઘઉં નાખી શકો. નીચે બી આપણે ઘઉં રાખીને જ કરવાનું. પ્લસ આ છે ને ઘટ સ્થાપના કહેવાય. જો તમે કરતા હોય તો ઇટ્સ ઓકે, ના કરતા હોય તો બી ચાલે. તો કરતા હોય ને તો એમાં આપણે કઈ રીતના કરવાનું હોય છે કે નીચે તમારે ચોખા પાથરવાના. તમારી ઘરે કોઈ બી લોટો હોય ને એ તમે લઈ શકો. એમાં હાફ પાણી ભરવાનું. પાણી ભરી એમાં આપણે છે ને એક સિક્કો, સોપારી, થોડીક હળદર અને કંકુ અને થોડાક ચોખા એટલી વસ્તુ અંદર નાખી પધરાવી અને ઉપર છે ને લાલ કપડા વાળું એક શ્રીફળ મૂકવાનું. એ 9 દિવસ છે ને એની ઉપર આપણે રાખવાનું. અને ધ્યાન રહેજો, તમે આ સ્થાપના કરતા હોય ને તો આ લોટો હટવો ના જ હોય. ગરબો તો છે ને આપણે આખા ઘરમાં આપણે શું કહેવાય ફેરવી શકીએ, કારણ કે બધે દર્શન થાય એટલા માટે. તો બસ જો આવી જ રીતના કંઈક પૂજા વિધિ હોય છે આની. બરાબર, તો બી તમારા કાંઈ કોઈ ક્વેશ્ચન હોય ને તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. જે જોતા હશે એને ખબર હશે આ રોડ બનતો હતો. અહીંયા નવરાત્રિની તૈયારી ચાલુ છે જોરદાર. વેસ્ટ ઝોનની નવરાત્રિ પટેલની અહીંયા છે. બાકી આ રોડની વાત કરીએ તો સિમેન્ટ પટ્ટી રોડ બનાવી દીધો, અડધો બની ગયો, અડધો બાકી. બહુ જોરદાર મજબૂત રોડ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. જે જૂના વિડીયો જોયા હશે ને એ લોકોને ખબર હશે કે આ રોડ ઉપર કેટલી તકલીફ લોકો ભોગવતા હતા. તો વાત કર. ફોન આવે ને ફોનમાં વાત કર. અહીંયા તારી માટે જો સાઉન્ડ સિસ્ટમ તૈયાર કરે. નવરાત્રિ તારે અહીંયા જ રમવાની છે, બરાબર ને જયલા? શું કેવું તારું? તો આ નો ચાલુ થયું આપણું? થઈ જાય. હિંમત રાખું છું હું તો. તમને આટલી બધી સ્વિચો છે નહીં આવે જયલા? આ બધી અહીંયા બધી આમાંય કંટ્રોલર આવે એમને. પછી આ ફેલ થઈ જાય કે આ રાખવાનું? આ અલગ બધું અલગ એમ? એવું છે. વગાડ કંઈક તો મજા આવે. હો, તારી માટે ગરબા અહીંયા વગાડવાના હે, બરાબર? તને ભલે આપણને કોઈને રમતા તો આવડતું નહીં, આપણને કોઈને જોતાની વાત. ઘરનો હારા પક્ષમાં મોટો પ્રિન્સ છું, નાનો પ્રિન્સ એ તો ઘરે. એલી આ નાનો પ્રિન્સ મોટો પ્રિન્સ કયો પ્રિન્સ છે કમેન્ટ કરજે તું. માથે ચડાવ્યો છે બંટુ. ચાલુ થવા જોઈએ સ્પીકર. ના આપણા માટેનું કામ કરે. તારા ગરબા આ એમ શોર્ટ ને ચાલવાનું જાડા શું તું યાર. એક તો બચારો કામ કરે, છેડા આપવાનું. ઉભર હજી તને કામ દે અહીંયા. કેવું કરે બંટુ? એક તો એનું સ્પીકર વગાડે ને ભાવ કે મારું કામ નહીં. સવાલ તો જો કરે. જો આ નવું સ્પીકર આપ્યું, લગાવ. બસ આપણે નીચે આવ્યા હતા. નીચેનો નજારો એટલો મસ્ત છે ને, સનસેટનો. થોડી ઘણી વસ્તુ લેવી હતી આપણે, તો નીચે જ અહીંયા શોપ ખુલી છે. બાકી છે ને વ્યૂ જોવાની એટલી મજા આવે છે ને કે અહીંયાથી ઊભા આપણે વ્યૂ મસ્ત એન્જોય કરીએ છીએ. બસ તો 7 વાગી ગયા છે એટલે આપણે આરતી ચાલુ કરીએ. દીવો કરી લીધો છે માતાજીનો. જય ચામુંડ માતાજી. જય રાધા શક્તિ માં, જય રાધા શક્તિ. અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. પડવે પ્રગટ્યા મા. ઓમ જય ઓમ મા જગદંબે. તો બસ હવે આપણે આરતી ગાઈ લીધા પછી માતાજીની સ્તુતિ ગાઈશું. વિશ્વંભરી અખિલ વિશ્વજણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. તો બસ છે ને માતાજીની આરતી થઈ જાય, સ્તુતિ થઈ જાય પછી આપણે છે ને માતાજીના ગરબા ગાવાના. તમને આવડતા હોય તો તમારે મોઢે ગાવાના, બાકી બુકમાંથી જોવો યા તો તમે વગાડી બી શકો છો તમારી મ્યુઝિક સિસ્ટમમાં, પણ હું હંમેશા મારી હાથે જ ગાઉં છું. તો ચલો આપણે માતાજીનો ગરબો ગાઈએ. ઘોરે અંધારી રે રાત લડી બાને સરાચાર અસવાર, ઘોરે અંધારી રે રાત લડી બાને સરાચાર અસવાર, લીલે ઘોડે રે કોણ ચડે માં ચામુંડનો યસવાર, ચામુંડ માવડી રે ઘોડે ચડામાં સોળસ જો શણગાર, રમજો રમજો રે તોરણીઓ તમે રમજો સારી રાત, સૌવા મણનું રે સુખલડો માયદ મણની કુલેર, જમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત. તો કાળી ને કલ્યાણી રે માં જાજો જાજો ગમાયા, તો કાળી ને કલ્યાણી રે માં જાજો જાજો ગમાયા, તને ચારે તે યુગમાં જાણી રે માં જાજો જાજો ગમાયા, તને પહેલા તે યુગમાં જાણી રે માં જાજો જાજો ગમાયા, તું તો શંકર ઘેર પટ રાણી રે માં જાજો જાજો ગમાયા, તું તો ભસ્માસુર હણનારી રે માં જાજો જાજો ગમાયા, તું તો કાળી ને કલ્યાણી રે માં જાજો જાજો ગમાયા. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કિયા કિયા ગામે ઘૂમ્યો એલા ગરબા, કિયા કિયા ગામે ઘૂમ્યો રે લોલ, કોની કોની માથે ઘૂમ્યો એલા ગરબા, કોની કોની માથે ઘૂમ્યો રે લોલ, ચોટીલા ગામે ઘૂમ્યો એલા ગરબા, ચોટીલા ગામે ઘૂમ્યો રે લોલ, ચામુંડમાની માથે ઘૂમ્યો એલા ગરબા, ચામુંડમાની માથે ઘૂમ્યો રે લોલ, કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. તો બસ માતાજીની આરતી સ્તુતિ અને 5 ગરબા ગવાઈ ગયા છે. હવે એના પછી છે ને હું ધૂપ કરીશ. એકચ્યુઅલી છે ને તમે જોડે બી કરી શકો ધૂપ, પણ મને છે ને ધુવાણાથી એલર્જી છે, એટલે પછી હું છે ને ગરબા ના ગાઈ શકું માતાજીના, એટલા માટે હું છે ને ગરબા ગવાઈ જાય ને પછી ધૂપ કરું છું. તો હવે આપણે છે ને જો ધૂપ કરીશું એના માટે કાલે આપણે જે મિની છાણા લઈ આવ્યા હતા ને બરાબર, એનો એક ટુકડો લઈ લીધો છે. આ એટલા માટે છે થોડોક જુગાડ કર્યો છે, બીકોઝ પપ્પા છે ને પપ્પાને કામ સોંપ્યું હતું કે તમે દઈ જાજો ધૂપેલું, બટ એ આજ કામ હતું ને વધારે તો ફ્રી ના થયા. તો બસ જો આપણે અત્યારે થોડોક જુગાડ કરી અને આવી રીતના એક છાણું કાઢી લીધું છે. પ્લસ કાલ લાવ્યા હતા ને આપણે ધૂપ અને ગુગળ, એ બંને આપણે છે ને મસ્ત બોટલમાં નીકાળી લીધા છે. તેલ બી છે, બીકોઝ આપણે છે ને 9 દિવસ આનો ઉપયોગ કરવાનો છે એટલા માટે. તો જો હવે આપણે છે ને આ છાણામાં થોડુંક ધૂપ ગુગળ અને ઘી નાખશું અને એનો ધૂપ કરીને આખા ઘરમાં ફેરવશું. જો ધૂપ આખા ઘરમાં ફેરવાઈ જાય ને પછી તમારે ગરબો લઈને આખા ઘરમાં ફેરવવાનો. બસ જો આપણે ધૂપ કરતા હતા ને હજી ધૂપ આપણે સ્ટાર્ટ કર્યો ને ભેગું પપ્પા આવી ગયા.
ધૂપેલિયું લઈને. પણ હવે આ ઉપયોગ કાલમાં આવશે. મેં જુગાડ કરી લીધો પપ્પા. જો થેન્ક યુ પપ્પા, તો એન્ડ ટાઈમ ઉપર આવી ગયા. પણ હવે આપણે કર્યું છે એટલે અત્યારે આપણે ટ્રાન્સફર નહીં કરીએ. તો જો મસ્ત ધૂપ થાય છે અને આપણે પપ્પા બી આવી ગયા ટાઈમે. તો પપ્પા મસ્ત પગે લાગી લ્યો તમે બી, એટલે આ તમને પ્રસાદી આપું. તો બસ તમે જોયું એ પ્રમાણે આપણે આરતી કરી, સ્તુતિ કરી, બધું સ્થાપન ને બધું કર્યું, ગરબા ગયા માતાજીના. તો બસ આ રીતના બધું આપણે મસ્ત 9 દિવસ કરશું. પ્લસ આપણે વ્રત લીધું છે તો બસ અત્યાર સુધી કઈ ખાધું નથી, થોડોક ચેવડું ખાધું તો છે ને હંમેશા રાતે એકટાણું કરવાનું માતાજીની સ્તુતિ આરતી કર્યા પછી. તો બસ આ બધી બાબતોનું ધ્યાન રાખજો. ચલો તો હવે તો બધું પતી ગયું, પૃથ્વીનો આવવાનો ટાઈમ થઈ જશે તો આપણે રસોઈ તો બનાવવી પડશે. તો ચલો હવે પ્રિપરેશન મસ્ત કરવા માંડીએ. તો તમે જોયું તે પ્રમાણે આપણે મસ્ત મજાના અહીંયા દર્શન કરી લીધા મંદિરે. દિવ્યાએ જે કર્યું છે મસ્ત મજાનું ડેકોરેશન ને બધું અને સ્થાપના. તો આજે હજી હું દિવ્યા ઘરે આવતા વખતે વિચારતો હતો કે આ દિવ્યા શું ખવડાવશે. મગજમાં હતું કે તને એમ કહું આલુ પરોઠા હે ને બનાવ ને. ના ના, આપણો અપવાસ તારા ચાલુ થયો ને વળી મેં કીધું તને ક્યાં કઈ કામ કેવું એમ. પણ દિવ્યા ને આજે આલુ સાદું જ ખાઈશ ને. આજે ખાલી બટા હજી એમ કે મસાલો બન્યો નથી, તને મારી ઉપર એટલી જ દહીં આવતી હોય તો હું બટાકા શાક ને રોટલી કરી નાખું. બોલ, અને મારે તો શાક ને રોટલી જ ખાવાની. હા તો કર નાખ, વાંધો નહીં ને. ખાલી ઓન કેમેરા બોલે છો, હમણાં બંધ કરીને એમ જ કહેશે પ્લીઝ બનાવી દે ને. અને હજી તો ઓર સુનો ઓલી એડવર્ટાઇઝ ની જેમ પપ્પા બેઠા હતા ને ત્યારે કે દિવ્યા કે મિક્સ વેજ બનાવીએ તો આપણે કોબી ને ગાજર બધું આ બધું પડ્યું જ છે, તો ખાલી બેઠા બેઠા ખાલી એક સુધાર દે, કારણ કે એના પૂરતું તો એક સુધારવાનું હોય. તો કે રહેવાતા નહીં કે આપણે નેક્સ્ટ ટાઈમ તને નોરતા પછી પછી ટ્રાય કરશું. પણ મેઇન પોઈન્ટ એ હતો કે એને સુધારવાનું કીધું ને એટલે એમાં એવું હતું કે મારે સુધારવાનું તો ઠીક છે, પણ દિવ્યા પછી અત્યારે આલુ પરોઠા ખાવાનું નથી અને શાક ને રોટલી ખાવા. તો બડી મારે એકલા ખાવું આવું બધું મસ્ત મસ્ત. હા એવું બધું વિચારશો સ્ટફ વાળા ને. હા બસ, તો છોલે બોલેની જરૂર નથી, ખાલી કુલચા હોય તોય ચાલશે. તો બસ અત્યારે દિવ્યા હવે આલુ પરોઠા બનાવે છે. તો આલુ પરોઠા બની જાય પછી તમને મળે, ત્યાં સુધી હું પણ ફ્રેશ થઈ જાઉં. જો ગરમા ગરમ આપણને તો એક અહીંયા આપી દીધું હોય દિવ્યા, આલુ પરોઠું તૈયાર થઈ ગયું હોય. તો દિવ્યા તારું શાક વઘારી લે એટલે ભેગા બેસી જાય જમવા. ત્યાં સુધીમાં હું મારું ટેસ્ટિંગ વાળું એક પરોઠું છે ને એ ખાઈ લઉં. હા 2-3 હું ખાઈ લઉં, ત્યાં સુધી તો ફટાફટ આવી જજે. બટેટા મસ્ત સુધારી લીધા, અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે મસ્ત હમણાં દિવ્યા વઘારી લે પછી બેસી જાય. ને અહીંયા અમારા ગરબા ચાલુ થઈ ગયા ને અહીંયા તારક મહેતાએ ચાલુ કરી દીધું છે. અમે મેન દિવ્યા બંને જમી લીધું છે અને આજના દિવસને ને પૂરો કર્યો. કેવું કે દિવ્યા પહેલો દિવસ તારો ઉપવાસનો ફૂલ સફળ થઈ ગયો, કારણ કે તે મને આલુ પરોઠા ખવડાવ્યા. કારણ કે તે મને આલુ પરોઠા ખવડાવ્યા એટલે તારો ઉપવાસ આજનો સફળ. જુઠ્ઠું બોલા, કઈ 6 પરોઠા નથી ખાધા. જુઠ્ઠું તો સાચું તું બોલ, 7 ખાધા બસ. ઓછું કીધું. ગુડ સરસ. આટલા હતા ને એટલે હું 6 ખાઈ ગયો. બરાબર છે. તો બસ આજના દિવસને અહીંયા વિરામ આપીએ. આજનો દિવસ ફર્સ્ટ નવરાત્રીનો ફર્સ્ટ ડે મારો બહુ મસ્ત ગયો. ફોટો બી અમારા માતાજીનો મેં આખો પોસ્ટ કરેલો છે ઇન્સ્ટામાં, તો ત્યાં બી જોજો. હા, ના જોયો તો તમે જોઈ લેજો. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મેં ટ્રાય તો કર્યું છે બધું બતાવવાનું તમને ગરબા એન્ડ ઓલ, બટ એમાં શું થાય કે હું આખી તમને આરતી હું ગાઈને સંભળાવું, આખા ગરબા સંભળાવું તો પછી અમારી લાઈન્સ વધતી જાય. તમને ખાલી સ્ટાર્ટિંગની 1-2 કડી સંભળાવી છે. સો હોપ કે તમને ગમી હોય. થોડોક અમારો બાથરૂમ સિંગર વાળો અવાજ પણ ચાલે, માતાજીને આપણે ગમે તે અવાજથી ગાય પણ થોડુંક ગાઓ અને એમને સંભળાવો. યા તો તમને ના આવડતું હોય તો મેં જેમ કીધું કે તમે મ્યુઝિક સિસ્ટમમાં બી વગાડી શકો છો, પણ એટલીસ્ટ સાંજની અડધી કલાક છે ને માતાજી માટે નીકાળો. ટૂંકમાં ભક્તિ ભાવ સાથે તમારો દિવસ પસાર કરવા માટે વિનંતી છે. તો બસ તમને અમારી નાનકડી ભક્તિ ભાવ કેવો લાગ્યો એની કમેન્ટ કરજો. બાકી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય અને અહીંયા સુધી વિડીયો જોતા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.